હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 2 વિષય કોમ્પ્યુટર પાઠ 5 કીબોર્ડનો ઉપયોગ પાઠ 4 આપણે કોમ્પ્યુટર લેબમાં જતા પહેલા શું બાબતો ધ્યાનમાં રાખવાની એના વિશે આપણે ભણી ગયા. તો હવે આવે છે પાઠ 5 કીબોર્ડનો ઉપયોગ. કીબોર્ડનો ઉપયોગ આપણે કમ્પ્યુટરના મુખ્ય ભાગ વિશે સમજી ગયા. કેટલા છે કમ્પ્યુટરના મુખ્ય ભાગો? કમ્પ્યુટરના મુખ્ય ભાગ 4 હોય છે. કયા કયા? મોનિટર, સીપીયુ, કીબોર્ડ અને માઉસ. આ કમ્પ્યુટરના મુખ્ય 4 ભાગ છે. કમ્પ્યુટરના ચાર ભાગો હોય છે. કયા કયા? મોનિટર, કીબોર્ડ, માઉસ અને સીપીયુ. કમ્પ્યુટરના મુખ્ય 4 ભાગો હોય છે. કયા કયા? મોનિટર, સીપીયુ, કીબોર્ડ અને માઉસ. આ 4 મુખ્ય ભાગો છે. તો એમાંથી આપણે આજે કીબોર્ડ વિશે ભણવાનું છે. કીબોર્ડ કેવું હોય? તો કીબોર્ડ કીબોર્ડ હોય છે ને એને શું કહેવાય? કીબોર્ડ. કીબોર્ડ ઉપર નાના નાના બટનો આવેલા હોય છે એને શું કહેવાય છે? કીઝ. નાના નાના બટનો આવેલા હોય છે એને શું કહેવાય? કીઝ કહે છે. પછી આ જે મોટું બટન છે, મોટી કી છે એને શું કહેવાય? કીબોર્ડ ઉપરની મોટી કી છે એને શું કહેવાય? તો કે સ્પેસ બાર કી. મોટી કી આવેલી છે કીબોર્ડ ઉપર, જે મોટી કી સૌથી મોટી કી આવેલી છે એને શું કહેવાય? સ્પેસ બાર કી કહે છે. એટલે તમે બે અક્ષરો, બે અંકો, બે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માંગતા હોય તો આ કીનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેસ છોડવા માંગતા હોય તો આ કીને દબાવવાની હોય છે. બે અંક લખી, બે અક્ષર લખી તો બે અક્ષર વચ્ચે જગ્યા છોડવાની કઈ કી વપરાય? તો સ્પેસ બાર કી વપરાય છે. પછી કીબોર્ડ લંબચોરસ આકારનું હોય છે. કીબોર્ડ કેવા આકારનું હોય છે? તો કે લંબચોરસ આકારનું હોય છે.
પછી તે કોના જેવો તેનો દેખાવ લાગે છે? કીબોર્ડનો દેખાવ કેવો હોય? તો કે ટાઈપરાઇટર જેવો હોય છે. કીબોર્ડનો આકાર લંબચોરસ હોય છે. કીબોર્ડનો દેખાવ ટાઈપરાઇટર જેવો હોય છે અને તેની ઉપર નાના નાના બટન આપેલા હોય તેને શું કહેવાય? કીઝ કહે છે. પછી કીબોર્ડની મદદથી તમે અક્ષરો, આંકડાઓ અને ચિહ્નો વગેરે ટાઈપ કરી શકો છો. કીબોર્ડની મદદથી આપણે અક્ષર, અંક અને ચિહ્ન વગેરે ટાઈપ કરી શકીએ છીએ. પછી હાલમાં બજારમાં મલ્ટીમીડિયા કીબોર્ડ અને વાયરલેસ કીબોર્ડ પણ જોવા મળે છે. કીબોર્ડની કમ્પ્યુટરમાં માહિતી ટાઈપ કરવી હોય તો શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં તમે માહિતી ટાઈપ કરવા માંગતા હોય તો શેનો ઉપયોગ કરવામાં આવે છે? કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. કીબોર્ડનો ઉપયોગ તો તે કેવા આકારનો હોય છે? કીબોર્ડ કેવા આકારનું હોય છે? કીબોર્ડ લંબચોરસ આકારનું હોય છે. પછી કીબોર્ડનો દેખાવ કેવો હોય છે? કોની જેવું દેખાય છે? તો ટાઈપરાઇટર જેવું દેખાય છે. કીબોર્ડ ટાઈપરાઇટર જેવું દેખાય છે. પછી કમ્પ્યુટરમાં આપણે માહિતી ટાઈપ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં આપણે માહિતી લખવી હોય કંઈ તો શેના ઉપયોગથી લખી શકાય? કીબોર્ડના ઉપયોગથી લખી શકાય. તો કમ્પ્યુટરમાં માહિતી ટાઈપ કરવા માટે શેનો ઉપયોગ થાય? કીબોર્ડનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરમાં માહિતી ટાઈપ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે. પછી કીબોર્ડની મદદથી તમે અક્ષર, અંક અને ચિહ્નો ટાઈપ કરી શકો છો. કીબોર્ડની મદદથી અક્ષરો, અંકો તેમજ ચિહ્નો ટાઈપ કરી શકાય છે. કીબોર્ડની મદદથી અક્ષર, અંક અને ચિહ્ન વગેરે ટાઈપ કરી શકાય છે. પછી કીબોર્ડની ઉપર નાના નાના બટન આવેલા હોય છે તે શું કહેવાય છે? કીબોર્ડની ઉપર નાના નાના બટનો આવેલા હોય છે તેને કીઝ કહે છે. કીબોર્ડની ઉપર જે નાના નાના બટનો આવેલા હોય છે એને કીઝ કહે છે. પછી કીબોર્ડમાં સૌથી મોટી કી કેમ વપરાય છે? શેના માટે વપરાય છે? તેનો ઉપયોગ શું છે?
અને તેનું નામ શું છે સૌથી મોટી કીનું? તો કીબોર્ડમાં સૌથી મોટી કી કઈ છે? સ્પેસ બાર કી. કીબોર્ડમાં સૌથી મોટી કી સ્પેસ બાર કી છે. કીબોર્ડમાં સૌથી મોટી કી સ્પેસ બાર કી છે. પછી કમ્પ્યુટરને માહિતી આપવા માટે એટલે કે તેમાં આપણે ડેટા ઇનપુટ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં આપણે માહિતીને દાખલ કરવી હોય, માહિતી લખવી હોય તો શેનો ઉપયોગ કરવામાં આવે છે? કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તેને શું કહેવાય? ઇનપુટ ડિવાઇસ કહે છે. કમ્પ્યુટરમાં ડેટાને દાખલ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેને ઇનપુટ ડિવાઇસ કહે છે. કોને? કીબોર્ડને. કમ્પ્યુટરમાં માહિતી આપવા માટે કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેને શું કહેવાય? ઇનપુટ ડિવાઇસ કહે છે. કમ્પ્યુટરમાં માહિતી આપવા માટે એટલે કે ડેટા ઇનપુટ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેને ઇનપુટ ડિવાઇસ કહે છે. પછી હવે આવે છે કીબોર્ડના પ્રકાર. તો કીબોર્ડના કેટલા પ્રકારો છે? કીબોર્ડના 3 પ્રકાર છે. કીબોર્ડના કેટલા પ્રકાર છે? કીબોર્ડના 3 પ્રકાર છે. કીબોર્ડના કેટલા પ્રકારો છે? કીબોર્ડના 3 પ્રકારો છે. પહેલું સ્ટાન્ડર્ડ કીબોર્ડ, બીજું મલ્ટીમીડિયા કીબોર્ડ અને ત્રીજું વાયરલેસ કીબોર્ડ. પહેલો પ્રકાર સ્ટાન્ડર્ડ કીબોર્ડ, બીજું મલ્ટીમીડિયા કીબોર્ડ અને ત્રીજું વાયરલેસ કીબોર્ડ. કીબોર્ડના કેટલા પ્રકાર છે? તો કીબોર્ડના 3 પ્રકાર છે. કયા કયા? સ્ટાન્ડર્ડ કીબોર્ડ, મલ્ટીમીડિયા કીબોર્ડ અને વાયરલેસ કીબોર્ડ. તો સૌથી પહેલા આપણે જોઈશું સ્ટાન્ડર્ડ કીબોર્ડ. સ્ટાન્ડર્ડ કીબોર્ડ કેવું હોય? તો તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કીબોર્ડ છે. કયું? તો કે સ્ટાન્ડર્ડ કીબોર્ડ. સ્ટાન્ડર્ડ કીબોર્ડ છે એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કીબોર્ડ છે. પછી તેમાં સામાન્ય રીતે 101 થી 104 કી આવેલી હોય છે. તેમાં કેટલી કીઝ જોવા મળે છે? સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં 101 થી 105 કીઝ જોવા મળે
છે. સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં 101 થી 105 કી જોવા મળે છે. પછી તેમાં અક્ષરો, આંકડાઓ અને તેમજ ચિહ્નો પ્રકારની કીઝ પણ જોવા મળે છે. તેમાં સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં અક્ષર, અંક અને ચિહ્નોની કી પણ જોવા મળે છે. તો સ્ટાન્ડર્ડ કીબોર્ડ એ તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કીબોર્ડ છે. પછી તેમાં 101 થી 105 કી જોવા મળે પછી તેમાં અક્ષરો, અંકો અને ચિહ્નોની કી પણ જોવા મળે છે. સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં 101 થી 105 કીઝ જોવા મળે છે. પછી તેમાં અક્ષરો, અંકો અને ચિહ્નોની કીઝ પણ હોય છે. અને સ્ટાન્ડર્ડ કીબોર્ડ સૌથી વધુ પ્રચલિત ઉપયોગમાં લેવાતું કીબોર્ડ છે. તમે તમારા ઘરે કોમ્પ્યુટર હશે તો તમારા ઘરે પણ સ્ટાન્ડર્ડ કીબોર્ડ જ હશે. પછી બીજો પ્રકાર છે મલ્ટીમીડિયા કીબોર્ડ. બીજો કીબોર્ડનો પ્રકાર કયો છે? મલ્ટીમીડિયા કીબોર્ડ. આ કીબોર્ડ સ્ટાન્ડર્ડ કીબોર્ડ કરતાં વધારે કી ધરાવે છે. સ્ટાન્ડર્ડ કીબોર્ડ કરતાં આમાં વધારે કી જોવા મળે છે. પછી તેમાં સામાન્ય રીતે 111 થી 121 કી જોવા મળે છે. તેમાં મલ્ટીમીડિયા કીબોર્ડમાં તે સ્ટાન્ડર્ડ કીબોર્ડથી વધારે કી ધરાવતું કીબોર્ડ છે. પછી તેમાં 111 થી 121 કી હોય છે. તે સ્ટાન્ડર્ડ કીબોર્ડથી વધારે કી ધરાવતું કીબોર્ડ છે. અને 111 થી 121 કી ધરાવતું કી જોવા મળે છે. તેમાં મલ્ટીમીડિયા કીબોર્ડમાં પછી તેમાં અક્ષરો, આંકડાઓ, ચિહ્નો એ તો બધું હોય જ, પણ ઉપરાંત મલ્ટીમીડિયા અને ઇન્ટરનેટ આધારિત વધારાની કીઝ જોવા મળે છે. મલ્ટીમીડિયા અને ઇન્ટરનેટ આધારિત વધારાની કીઝ જોવા મળે છે. અક્ષર અને અંક અને ચિહ્નોની તો કી હોય જ. સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં જેટલી કી હોય એ બધી કી હોય, પણ ઉપરાંત વધારાની કઈ કી જોવા મળે? મલ્ટીમીડિયા અને ઇન્ટરનેટ આધારિત કી જોવા મળે છે. કયા કીબોર્ડમાં? મલ્ટીમીડિયા કીબોર્ડમાં. તેમાં અક્ષરો, અંકો અને ચિહ્નો
તેમજ વધારાની મલ્ટીમીડિયા અને ઇન્ટરનેટ આધારિત કી જોવા મળે છે. તેમાં અક્ષરો, અંકો અને ચિહ્નોની કી તો હોય જ છે, પરંતુ વધારાની કી મલ્ટીમીડિયા આધારિત અને ઇન્ટરનેટ આધારિત કી પણ જોવા મળે છે. તો મલ્ટીમીડિયા કીબોર્ડમાં સ્ટાન્ડર્ડ કીબોર્ડ કરતાં વધારે કી ધરાવતું કીબોર્ડ છે અને તેમાં કેટલી કી જોવા મળે છે? 111 થી 121 કી જોવા મળે છે. તેમાં અક્ષરો, અંકો અને ચિહ્નોની કી કરતાં વધારે એટલે કે મલ્ટીમીડિયા કી અને ઇન્ટરનેટ આધારિત કી પણ હોય છે. તેમાં મલ્ટીમીડિયા કીબોર્ડની અંદર છે ત્રીજું વાયરલેસ કીબોર્ડ. તો વાયરલેસ કીબોર્ડ એટલે તમને ખબર પડી જ ગઈ હશે. વાયરલેસ કીબોર્ડ એટલે તમે વાયર વગરનું કીબોર્ડ. વાયર હોય નહીં. તમે રિમોટ કંટ્રોલ વાળી કારથી રમો છો ને, તો એમાં વાયર હોય છે. રિમોટ હોય કારનું, એમાં વાયર હોય છે. એમ નામ ચાલે છે ને, વાયર વગર રિમોટથી તમે ચલાવો છો ને, તો એવી જ રીતના કીબોર્ડમાં પણ વાયરલેસ એટલે વાયર વગરનું કીબોર્ડ આજકાલ જોવા મળે છે. આજકાલ બજારમાં વાયર વગરના કીબોર્ડ પણ વાયરલેસ કીબોર્ડ પણ ઉપલબ્ધ છે. જેમ તમે ટીવી રિમોટથી તમે ચાલુ કરો છો, એમ વાયર વગરનું કીબોર્ડ છે એ કોમ્પ્યુટરમાં કામ કરે છે. જેમ આપણે ટીવી ચાલુ કરીએ રિમોટથી, એવી જ રીતે કોમ્પ્યુટરમાં વાયરલેસ કીબોર્ડનું કામ છે. તો જોઈએ આપણે વાયરલેસ કીબોર્ડ. આજકાલ બજારમાં વાયરલેસ કીબોર્ડ જોવા મળે છે. પછી આ પ્રકારના કીબોર્ડ હોય વાયર હોતા નથી. પછી જેમ તમે ટીવીમાં રિમોટથી ચાલુ કરો, ટીવીમાં રિમોટ જે રીતે કાર્ય કરે છે તે જ રીતે કાર્ય કરે છે. કાર્ય કરે છે તે રીતે કાર્ય કરે છે. પણ વાયરલેસ કીબોર્ડ. તો આજકાલ બજારમાં વાયરલેસ કીબોર્ડ જોવા મળે છે અને આ પ્રકારના કીબોર્ડમાં કોઈ વાયર હોતો નથી અને જેમ ટીવીનું રિમોટ કાર્ય કરે છે એ જ રીતે વાયરલેસ કીબોર્ડ કાર્ય કરે છે. વાયરલેસ કીબોર્ડ જ્યાં મલ્ટીમીડિયા કીબોર્ડ અને સ્ટાન્ડર્ડ કીબોર્ડ આ બધા વાયર વાળા છે.
જોયું સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં પણ વાયર છે તો વાયરલેસ કીબોર્ડ. આ હતા આપણા કીબોર્ડના પ્રકારો. કેટલા છે કીબોર્ડના પ્રકાર? 3. કયા કયા? સ્ટાન્ડર્ડ કીબોર્ડ, મલ્ટીમીડિયા કીબોર્ડ અને વાયરલેસ કીબોર્ડ.